હાલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજના આપણા 5મા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને કહેવામાં ખાસ કરીને આવે છે કે આપણે આ જે રામ ચોપડી લખી છે એનો આજ 5મો વ્લોગ છે. અને તમે ખાસ જોયા રાખજો આમનામ, બરાબર. અમને ખબર છે હજી કોઈ જાજુ જોતું નથી, પણ તમે ખાસ જોવો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ચેનલને. તમારા બધાના સપોર્ટ હું ઘણો આગળ વધી જઈશ અને વધી ગયો છું ખોટું. અને મેં કાલ જે આપણે 4000 સબસ્ક્રાઈબરનો બ્લોગ નાખ્યો હતો, પણ થોડોક મિસ્ટેકની હિસાબે કોપીરાઇટ થયો હતો, એટલે એ બ્લોગ પાછો રિપીટ આપણે આગળ જતાં કરશી પાછો, કે થોડોક ફેરફાર કરીને કરી નાખશી, આપણે કોપીરાઇટ નહીં થાય એ પ્રમાણે. એટલે આપણે હવે પાછી આજે રામ ચોપડી લખવાની ચાલુ કરશી. અને થોડુંક મારે કામ છે એટલે હું બહાર જઈશ, એટલે વચમાં વળી વાર થોડીક બંધ કરી, પણ આવીને પાછા આજે આપણે લખશીને મિનિમમ જે આપણે 2 વાગ્યા સુધી લખશી, જેટલા પત્તા લખાય તેટલા, બરાબર. અને હવે આપણે ચાલુ કરી છે એટલે તમે જુઓ ખાલી, બરાબર. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા ચોપડી લખવા માટે. જાણે કે કાલનું આપણે અધૂરું બધું બાકી હતું એટલે લખવાનું ચાલુ કરીએ, બરાબર. અને તમે જોયા રાખો કે આપણે લખવાનું ચાલુ કરીએ. જોઈ શકો તમે કાલનું અધૂરું બધું બાકી હતું, બરાબર મારે. આજે લખવાનું ચાલુ કરી દઈએ પાછું. વટાણી જેટલા લખાય એટલા પછી આપણે નેક્સ્ટ ટાઈમ, બરાબર. હાલો ગાઈસ, તો આપણે ચોથું પત્તું લખી રહ્યા છીએ. અમારે થવાનું સરકારી કહેવા પ્રમાણે કહેવાય કે 2 પત્તા ટોટલ, એક અડધું પત્તું હતું, 2 પત્તા આખાના ચોથું પત્તું કહેવાય એમ જોયું તો ત્યાં ચોથું પત્તું લખાઈ રહ્યું છે. તો તમે આમનો મારા બ્લોગમાં જોયા રાખશો કે હું કેવી રીતના શું છે શું નહીં. અને હા, ખાસ જણાવવાનું રહેશે કે મારે 4000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. જો કે તમારા બધાના સપોર્ટથી થયા છે, તો તમે બધા આમનો મને સપોર્ટ કરી રાખો. હું જો કે આજના એક કહીને આવ્યો તો આપણે સુઈ ગયો તો કંઈ બહાર નથી આવ્યો, હું ઝીણા મોટું બહારનું મુકત આજે મને ઈચ્છા હતી. હું બાય ચાર ચોવીસમાં ક્યાંય બહાર જઈશ તો એવું કાંઈ હશે તો હું મૂકીશ.